હાલશું હવે કઈ બાજુ હાલશું તું કઈ બાજુ હાલ તારી ઈચ્છા હોય બધાલ તું કઈ બાજુ હાલ મને ક્યાં કઈ ખબર પડે મને ક્યાં ખબર પડે ગમે એ બધું હાલવાનું છે હાલવાનું જ છે આપણે દાદીભાઈ મોઢું હોય બધું હાલવા મને હે આડેલા દેવા આમ હાલ તો કે જતા બાજુ હાલ હવે કઈ કામ ભાઈ નો બોલે હરે પ્રધાન વીરા અરે વારી ભાઈઓ આનંદ મંગલ અને ખુશીમાં આવતા હતા આપણને જોઈને પાછું કેમ ભર્યા તે તપાસ કરો અરે રબારી ભાઈઓ બોલો પ્રધાન અમે આ મહારાજને જોઈને તમે શા માટે અવરું ફરીને ઊભા છો કોઈને કીધું આવરું ફરીને ઊભા તમે કેમ અવરું ફરીને ઊભા અમારે પેલી પેલી આમથી પવન આવતો દિહારી બોલવાય છે લામ ફરીને જેગવતા એટલે તમારા હાથમાં છે ને એટલે ક્યાંય ગઈ આઈ ગઈ હમણાં ઠૂઠું પણ બે આજે પીન આયા નથી એટલે અમે તો જેગવાની જરૂર જ નથી એમને તમને કેમ ખબર એમ આવરું ફરીને જોયું અવરું ફરીને તો ઊભા છો પણ તમે મારે હમ જોયું છે તમે અમને જોઈને અવરું ફરી ગયા અમે તો આ બાજુ ઊભા છે નહીં આમ આવરું નથી ફર્યા ઓલો ભાઈ હાથ કરતો એ શું છે ઈ ભાઈ પણ બેઠા છે પણ ઈ ઉભો હાથ જ પાડતો જ નથી બેઠા છે શું બેઠો તે બેઠો બેઠો રાડી નાખતો બેઠા બેઠા નો લખ એ પ્રધાન જો અમે તમારા મહારાજને જોઈને કઈ આવરું નથી અમે તને જોઈને આવરું ફીરાય બોલ હવે હું કરું મને જોઈને શા માટે અવરું ફરી આ હાથમાં તલવાર લે એટલે અમને બીક લાગે આઠું ફૂલે દોડ્યો દી ગયા તમારા હાથમાં છે ને અમારા હાથમાં આવડી આ ગાઢ બકરા વાલે કઈ ન્યા નો આવે શું છે મહારાજ 100 રૂપિયા રામાપીરના દેવલમાં આવે છે બોલે રામા પીરની જય આ પ્રધાન ભાઈઓ માનતા નથી મહારાજ થોડુંક દો અરે પ્રધાન વીરા હા મહારાજ રબારી ભાઈને કહી દો કે જો સત્ય વાત કરશો તો રાત તરફથી ઇનામ દેશું નકર સંકટ જેલ પડશે ભલે મહારાજ
અરે રબારી ભાઈઓ બોલો સત્ય વાત કરો તો ઇનામ મળશે નકર પછી જેલ પડશે એમ હા, હું હું મારી કરું? જિંદગીમાં હાસું નથી બોલ્યો આને પૂછી લે એ તો તમારે બંને ભાઈ નક્કી કરવું હોય એ ને, જેલ જેલમાં આવે. હોય તો ભલે ને ઈ એમ કરવું. નહીં ઈ જિંદગી હાસુ નથી બોલ્યો તેને જેલ થઈ ગયો હું હાસુ બોલી જાઉં મને ઇનામ તો આપી તમને ઇનામ આપવું પડે હા એમ અડધો ભાગ હો આપણો શેનો તો આમ તો કહેશ કે હું હાસુ બોલ્યો ને તો મારે કરવું શું પણ બેયને હરિશ્ચંદ્રે નો થવાય એવું હોય એકને ખોટું બોલાય ઉભો રે એક વાત કરું પૂછી હા, જાઉં બોલ પૂછી લો મહારાજ હાસુ કીશું તો ખારા નહીં થાવ ને? ભલે પૂછી જો મહારાજ. હા એમ પૂછી જો નકમ પછી આમ દરબારમાં તમે ખેસો તો શું કરવું મને બીક લાગે મહારાજ રબારી ભાઈઓનું એવું કહે છે કેવું છે પણ કે એ કાંઈ સત્ય ન કહેવાથી કરાય. તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને? અરે રબારી ભાઈઓ, આજે હું તમારો રાજા છું અને તમે મારી રયત. રયત એટલે દીકરા સમાન કહેવાય અને દીકરા ઉઠીને સગા બાપને હાચા વેણ કહે તો કદાપી ખોટું લાગતું નથી. બરાબર છે મહારાજ તો સાંભળો ગઈ સાલે સારા એવા વરસાદ થયા હતા અને ખેડૂત હરખેથી વાવણી વાવવા પણ ગયા હતા ત્યારે આપણે સુકન લઈને જો વાવણી વાવવા ગયા હતા તો એને એક અન્ન દાણો પણ પાક્યો નતો. આજે અમે નથી કહેતા પણ આપણી રયત કહે છે આજે અમે અમારા ગગલાના વાવના આડોલા તેડવા જ આવી છીએ અને આજે પણ તમે સામા મળ્યા છો તો આ પેટના વાદ્યા છો એટલા માટે અમે પાછા વળ્યા. અરે રબારી ભાઈઓ, આજ તમે કેવી રીતે મને વાંજ્ય કહો છો તે મને કહો. હા આજે રાજા દીકરી તો બંખીનો બાળક કહેવાય. આજે પરણાવીને કાલે સાસરે વહી જાય. જો લુલો લગડો કે બાડો બોબડો દીકરો હોત તો આ રાજ આગળ ચાલે, નહીતર આ રાજને એક જણા સમય મણમણના તાળા લાગશે. મહારાજ બરોબર છે રબારી ભાઈઓ, તમારી વાત કેવી પણ સત્ય છે. અરે પ્રધાન વીરા, રબારી ભાઈઓને ઇનામ આપી દો. ભલે મહારાજ. લાવો બધાને હાલો કાલ આવીને રાજમાં આવીને લઈ જઈજો. બાકી ધંધો બંધ એ રોકડા કાઢો હાલો એ તમને ખબર જ હતી કે બાકી જ રહેવાના છે. હે આડોલા દેવા હજાર અરે પ્રધાન વીરા, તો મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. હે આય પરદાના બોલાવે
હાલ એ આજે પરાધન બોલાવે રાજમાતા પ્રધાનજી રાજમાં બોલાવવાનું કારણ મારા મહારાજ બોલાવે માતુશ્રી હાલ એ આજે
લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ તો શા માટે આપણે વાંજ્યા કહેવાય? અરે સતી, દીકરીઓ તો એક પંખીનો માળો છે. આજ પરણાવશો તો કાલ પોતપોતાને સાસરે હોઈ જશે. પાછળ જો બાડો બોલો કે લૂલો લંગડા પુત્ર હોત તો આપણું રાજનો રખેવાળ કરે કે એક દિવસના સમયે આ રાજને પોકરણગઢના તારા લાગશે. હા સ્વામીનાથ. અરે સતી, જો તમારી આજ્ઞા હોય તો હું ભગવાન ભોળાનાથને પાસે જઈ તપ કરીને પુત્રનું પ્રાપ્તિ કરું. અરે સ્વામીનાથ, આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે તો એને સાસરે વડાવી પછી રાજી ખુશીથી જજો. ભલે સતી. અરે પ્રધાન વીરા, કહો મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. આમાં હે બોલાવે આજે રાજમાં બોલાવવાનું કારણ કહો. આપણા મહારાજ બોલાવે પણ અરે ઘણે ખમા પોગણ ઘણા રાજા અજમલ ને અરે રાજા અજમલ અત્યારે બોલાવવાનું કારણ કહો. અરે ભૂદેવ, આજે મારા દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો તેનો લીલોડા નારિયેળ લઈને તમારા દેશની પરદેશ જવાનું છે. અરે બરોબર છે મહારાજા. અરે મહારાજા, અરે ક્યાં જવું અને ક્યાં ના જવું એ મને કહો. હા પ્રધાન વીરા, ઈ પણ હું તમને કહી શકું. એવા દેશો રે માન્ય રાખવું જોઈએ. ભલે ભલે, જ્યાં તમે શ્રીફળ સ્વીકારો તે માન્ય રાખો. હે વાર કે યુમંગ પંડિત